હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપ સર્વની એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆરની મોજ યુટ્યુબ ચેનલ પર આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વાર્ષિક નમૂનાનું પ્રશ્નપત્ર જોઈશું. કેટલીક સૂચનાઓ આપેલી છે, વાંચી લેજો. તો જે નમૂનાનું પ્રશ્નપત્ર એટલે મોડેલ પેપર એ આપણે જોવાના છીએ. એનું સોલ્યુશન વિભાગ એ છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવને કઈ યોજના બનાવી? તો દગાખોરીની. વિદ્યાર્થી મિત્રો ખબર હશે તમને. ઓકે, કાવતરું. કાવતરું. વિદ્યાર્થી મિત્રો, આ પીડીએફ તમે મેળવવા માંગતા હોય તો નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકો છો અને ત્યાં તમને ફ્રીની અંદર પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. મેં સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જાહેર કરેલું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને હું લઈને જ જંપીશ. આ વાક્ય કોણ બોલે છે તેને ઓળખો. તો બાળ ગંગાધર ટિળક બોલે છે. સ્વતંત્રતા સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? તો સરદાર વલ્લભભાઈ પટેલની. ભારતમાં કેવા પ્રકારની લોકશાહી છે? તો સંસદીય. જો માર્ગ વન વે જાહેર કરેલો હોય તો તમે જે દિશામાં વાહન પ્રતિબંધિત હોય તે દિશામાં ન જવું. ઓકે, નહીંતર એના એ જ દિશાની અંદર જશો તો પછી શું થશે? આગળ છઠ્ઠો પ્રશ્ન છે કે અસહકાર આંદોલનના ભાગરૂપે અંગ્રેજી શિક્ષણ છોડી તેના સ્થાને રાષ્ટ્રીય શાળાની સ્થાપના થઈ. તે સમયમાં ગાંધીજી દ્વારા ખાલી જગ્યા વિદ્યાપીઠ સ્થાપના ગુજરાતમાં કરવામાં આવી. તો જામિયા મિલિયા એક આખી અલગ જ છે. ગુજરાત અને કાશી. તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ગુજરાત વિદ્યાપીઠ. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જીન જિનપિંગ વચ્ચે ખાલી જગ્યા અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ. તો રિવરફ્રન્ટ. દિલીપભાઈની ઉંમર 55 વર્ષની છે, હિમાંશુભાઈની ઉંમર 66 વર્ષની છે અને રાજેશભાઈની ઉંમર 71 વર્ષની છે. આ ત્રણેયમાંથી કોણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે? તો વિદ્યાર્થી મિત્રો 65 વર્ષ દિલીપભાઈ. કારણ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનવા માટે ઓછામાં ઓછી ક્યાં વધારેમાં વધારે 65 વર્ષથી નીચી ઉંમર હોવી જોઈએ. ઓકે, નીચે એટલે 65 વર્ષથી ઓછી ઉંમર હોવી જોઈએ. એટલા માટે 55 છે, અહીંયા 67 અને અહીંયા 71 છે એટલે ન ચાલે. તો દિલીપભાઈ જવાબ આવશે આપણો. ઋતુ પ્રમાણે બદલાતી આબોહવા એટલે ખાલી જગ્યા પ્રકારની આબોહવા કહેવાય. તો મોસમી આબોહવા. બદલાતી આબોહવા એટલે મધ્યપ્રદેશ, રાજસ્થાન, પાટનગર, ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું. ત્યાં ઉત્પાદન પ્રક્રિયાની અંદર મિક નામનો ઝેરી એક વાયુ વપરાતો હતો. એની અંદર જે મિક પેલું ભોપાલ કાંડ કંઈક કહેવાય ને, થયું હતું ને યાર, ફિરસે મેં ભૂલ ગયા. એની અંદર નહોતું બહુ જ મોટું ભયાનક થયું હતું ગેસનો બાટલો, કે વાયુના કારણે જ થયું હતું. ભારતીય બંધારણ ખરા ખોટા જોઈ લઈએ. ભારતીય બંધારણ 26મી નવેમ્બર 1950ના દિવસે પસાર કરવામાં આવ્યું. તો એકદમ ખોટું છે. હેબિયસ કોર્પસ એટલે બંદી પ્રત્યક્ષીકરણ. તો એ વિદ્યાર્થી મિત્રો ખોટું વાક્ય છે. સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધે તો તાપમાન વધે. તો એકદમ ખોટું છે. અસમનું કાજીરંગા એ હામુર માટેનું અભયારણ્ય છે. ખોટું નથી, સાચું છે. જો તમે પંજાબની મુલાકાત લેશો તો ત્યાંના મુખ્ય ખોરાક તરીકે મેંદુવડાનો સ્વાદ ચાખશો. તો ખરું, મેંદુવડા. આપકા વડા, મેરા વડા, સબકા વડા, મેંદુવડા. જોડકા જોડો, એકબીજાના લગ્ન કરાવવાના છે. બંગાળનું વિભાજન. તો જવાબ આવશે વાઇસરોય કરજન. તો મંગલમ સ્વાહા. બંગાળનું વિભાજન કર્યું હતું વાઇસરોય કરજને. હોટલાઇન. તો એનો જવાબ આવશે ક્યુબાની કટોકટી. વુલર. તો એના શ્રી ચિરંજીવી વુલરના લગ્ન થયા. ચિરંજીવી ભૂગર્ભીય ક્રિયાથી રચાયેલું સરોવર. પાઇન દેવદાર. તો એની અંદર જવાબ આવશે હિમાલયના ઊંચા ઢોળાવ. અને લાલ લાઇટ
તો એની અંદર જવાબ આવશે રામકૃષ્ણ. ઓકે, વિડીયો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. 1-2 શબ્દની અંદર જવાબ લખો. સંયુક્ત રાષ્ટ્રોએ 10 ડિસેમ્બર 1948 દિનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો માનવ અધિકાર દિન તરીકે. અત્યારે લોકો છત્રી અને રેઇન કોટનો ઉપયોગ કરી રહ્યા છે, તો ભારતમાં કઈ ઋતુ અનુભવાતી હશે? ચોમાસું. આપણે બધા ચોમાસું. કઈ જગ્યાએ માસું? ચોમાસું. જેને મહેસાણાના હશે એમને ખબર પડી હશે આ જોક્સની અંદર, બાકી કોઈને નહીં ખબર પડી હોય. ભારત સરકારે નવી રાષ્ટ્રીય વનનીતિ ક્યારે જાહેર કરી? તો 1988ની અંદર. સ્ટોપ લાઇન એટલે વાહન સ્ટોપ કરવું. આગળ છે વિભાગ બી, એની અંદર જોઈએ તો 9 પ્રશ્નો છે. 9 પ્રશ્નો લખવાના તમારે. 13 પ્રશ્નો આપ્યા હશે. ભારતની અંદર રાજા નિસંતાન અવસાન થતાં જે રાજ્યો ડેલહાઉસીએ ખાલસા કર્યા તે રાજ્યોના નામ શોધીને લખો. પંજાબ, સતારા, અવધ, જેતપુર, કર્ણાટક, ઝાંસી. મને તો ઝાંસી ખબર છે, બીજું બધું સોલ્યુશન હું તમારા માટે લઈને આવીશ, અથવા તો તમે આ પીડીએફ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો વોટ્સઅપ ગ્રુપની અંદરથી. ત્યાં તમને સોલ્યુશન વિથ સોલ્યુશન આખી પીડીએફ મળી જશે. ઓકે, ઝાંસી મને ઝાંસી ખબર છે, બીજા બધા પણ હશે પરંતુ મને ઝાંસી ખબર છે. ભાઈ જેતપુર, લગભગ જેતપુર હશે કે નહીં આવે, પણ મને ઝાંસી ફૂલ મારો કોન્ફિડન્સ છે, કારણ કે ઝાંસીની અંદર જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતા ને એમની કહાની યાદ છે. એટલે ગાંધીજીએ રોલેક્ટ એક્ટને કાળો કાયદો શા માટે કારણ કે આ કાયદા અંતર્ગત કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને ધરપકડ કરી અને જેલની અંદર પૂરી દેવા શકાય. ડોમિયન સ્ટેટ એટલે શું? ડોમિયન સ્ટેટ એટલે વિદ્યાર્થી મિત્રો તમારે મને કહેવાનું છે. બગદાદ કરારની માહિતી આપો. સંકલ્પના સમજાવો. પ્રદેશવાદ આ મુખ્ય હકાયતની ગરજ સારે છે. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. હું ભણતો હતો ત્યારે પણ મોસ્ટ આઈએમપી હતો અને અત્યારે પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) શું દર્શાવે છે? ભારતની અંદર કેટલા ગૃહની ધારાસભા છે? 2 ગૃહની, લોકસભા અને રાજ્યસભા. ઓકે, પરિચય આપો. નજીરી અદાલત. ભારતનું અક્ષાંશીય રેખાંશીય વ્યાપ લગભગ સરખા છે, સાબિત કરો. અરે યાર, ઓકે, અહીંયા છે આપેલ ખડકોનું વર્ગીકરણ નીચે આપેલ કોષ્ટક પ્રમાણે કરો. ગ્રેનાઇટ, કોલસો, બેસાલ્ટ અને ચિરોઇડ. આજની ખડક અને પ્રસ્તર ખડકોની અંદર કરવાનું છે. ભારતના ભરતીના જંગલો કયા રાજ્યોની અંદર જોવા મળે છે? ભરતીના જંગલો ગુજરાતની અંદર જોવા મળે છે કે નહીં? ચલો કહો તો. વિભાગ સી, ઉપરના ચિત્રનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નના જવાબ લખો. અમેરિકા, સોવિયેટ સંઘ એટલે કે રૂસ, બ્રિટન અને ફ્રાન્સ. ઉપરનું ચિત્ર કઈ બાબત દર્શાવે છે? તો પેલો કાયદાનું મસ્ત મજાનું હતું યાર. ચલો મને કહેજો તમે. યુએનની અંદર સૌથી વધુ વખત વીટો પાવર. ઓકે, વીટો પાવર. ઉપરની ચિત્ર કયા દેશે સૌથી વધારે વખત વીટો પાવર દર્શાવે છે અથવા તો ઉપયોગ કરે છે તે બતાવે છે. ઓકે, પહેલા પ્રશ્ન જવાબ મળી ગયો. બીજો, યુએનની અંદર સૌથી વધુ વખત વીટો પાવરનો ઉપયોગ કયા દેશે કર્યો છે? તો યુએનની અંદર સૌથી વધારે સોવિયેત યુનિયન એટલે કે રૂસ. કહે ને રૂસ. અને વિદ્યાર્થી મિત્રો તમને નહીં ખબર હોય તો કહું કે જ્યારે કહે ને કાશ્મીરની વાત હતી કે કાશ્મીરને પાકિસ્તાનની અંદર આપવા માટે કહીએ તો અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ અને ચીન, ચોથો ચીન. ઓકે, આ 4 રજામંદી હતા એટલે કે હા હતી ત્યારે સોવિયેત રૂસ એટલે કે સોવિયેત સંઘ કહે ને, સોવિયેટ સંઘ એટલે કે રૂસ એ ના કરી અને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને જે કાશ્મીર છે, જમ્મુ કાશ્મીર એ ભારતની અંદર જ રહેવા દીધું. અને જો એ વખતે કહીએ ને સોવિયેત યુનિયન રૂસે આપણી મદદ ના કરી હોય તો અત્યારે જે કહીએ ને કાશ્મીર છે એ જતું રહ્યું હોય પાકિસ્તાનની અંદર. પરંતુ આભાર કરો કે રૂસનો કે જેને રશિયા રૂસ. ઓકે, રશિયા રૂસ એક જ. અમેરિકા અને સોવિયેત સંઘ દ્વારા વીટો પાવર ઉપયોગની તુલના કરો. દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે. વિદ્યાર્થી મિત્રો આ તમે પ્રશ્નો ના લખતા, કારણ કે દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે. નહીં તો તમે લખશો તો તમે આંધળા હોય તો લખી શકો. વર્સેલની સંધિ જર્મની માટે અન્યાયી સંધિ હતી તે કેવી રીતે કહી શકાય? તાર્કિક રીતે સમજાવો. ભારતીય નાગરિકની મૂળભૂત ફરજો. લોક અદાલત શા માટે આકર્ષણનું કેન્દ્ર બની? ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે. વિધાન સમજાવો. એ તો સરસ મજાનો છે. આ કોણ છે?
ચલો, આમનું નામ કહો તો મને. આગળ છે સરસ મજાના બીજા બધા પ્રશ્નો છે. અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો, અરબ સાગર, રણ પ્રકારની જમીન, ચંદ્રભામા અભયારણ્ય. દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે એના બદલામાં 4 પ્રશ્નો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું મોડેલ પેપર. ઓકે, તો PDF મેળવી શકો છો. મેં કીધું તેમ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈને, લિંક ઇન ડિસ્ક્રિપ્શન, અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમારે જોઈન થવું હોય તો થઈ જજો. ત્યાં પણ તમને મળી જશે PDF. તો આવજો, તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ ઓલ.